વેલકમ બેક। કેડીલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી। કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ છે। કોર્ટે સુનાવણી પૂરી કરતા ચુકાદો અનામત રાખ્યો છે। મહિલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો સરકારનો જવાબ। આર્થિક ભારણના કારણે માત્ર એક જ મહિનાના સીસીટીવી ફૂટેજ હતા। સીસીટીવી ફૂટેજ ન હોવાના મુદ્દે સરકારે રજૂ કર્યો જવાબ। તો મહિલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો સરકારનો જવાબ હતો। આર્થિક ભારણના કારણે માત્ર એક જ મહિનાના સીસીટીવી ફૂટેજ હતા। કોર્ટે સુનાવણી પૂરી થતા ચુકાદો અનામત રાખ્યો છે। કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ। કેડીલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે। કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ। સીસીટીવી ફૂટેજ ન હોવાના મુદ્દે સરકાર રજૂ કરશે જવાબ। તો આર્થિક ભારણના કારણે માત્ર એક જ મહિનાના સીસીટીવી ફૂટેજ હતા। સીસીટીવી ફૂટેજ ન હોવાના મુદ્દે સરકાર જવાબ રજૂ કર્યો। રાજ્યોને અને યુનિયન ટેરિટરી આપણે કેન્દ્ર પ્રશાસિત જે પ્રદેશો કહીએ એમને ડાયરેક્શન હતું કે તમારે મિનિમમ 1 વર્ષની 6 મહિનાથી લઈને 18 મહિના સુધી રાખવાની છે અને મિનિમમ 1 વર્ષથી તો તમારે રેકોર્ડિંગ રાખવી જ પડે। તો મેં પછી જજ સાહેબને કીધું કે સાહેબ આ તો કન્ટેમ્પ્ટ છે રેકોર્ડ ઉપર। તો પછી જજ સાહેબે નિતેશ અમીન સાહેબને કીધું કે લેટર એન્ડ સ્પિરિટમાં જોવા જઈએ તો સાચી વાત છે, આ કન્ટેમ્પ્ટ છે, પણ એમને કીધું કે હવે ફાઇનાન્શિયલ કોન્સ્ટન્ટ હોય છે એટલે હવે કોઈ બી આખા દેશમાં નથી થતું। મેં કીધું સાહેબ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે આપણે જલ્દથી જલ્દ એટલે એમાં ટાઈમ લિમિટ આપ્યું છે 6 વીક કે 6 મહિનાનું, એની અંદર કરવું જોઈએ। તો હવે નાવ વી આર ઇન 2023 તો હજી સુધી એ વસ્તુ છે નહીં। પછી જજ સાહેબે કીધું કે બધા પોઈન્ટ જે બી છે એ હું જે ઓર્ડર કરીશ એમાં હું કવર કરી લઈશ।